રાખીશ. બોલો. આજનો દિવસ છે ને, આજની તારીખ છે. આપણો રાકેશ જીવે છે. આની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે રાકેશ મારી સામે બેઠો છે. જેમાં હું તારા દીકરાને બચાવી ના શકે અને જીવવાનો કોઈ અધિકાર નથી. નથી જીવવું મારે, નથી જીવવું. ગાયત્રી, મારી વાત સાંભળ. હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ નથી આવ્યો. હજી સુધી એ સાબિત નથી થયું કે એ બોડી રાકેશની જ હતી. તો તું આટલી જલ્દી હાર કઈ રીતે માની શકે? હા, પણ એ કપડા, એ વસ્તુઓ બધું મારા રાકેશનું છે. મને વિશ્વાસ છે કે મારા ભગવાન મારા દીકરા સાથે કઈ ખોટું નહીં કરે. હું મોટી માં સાથે બદલો લઈ લઈશ ને તો પણ મને શાંતિ નહીં મળે, કારણ કે એનાથી મારો રાકેશ પાછો નહીં આવે. મને ખબર છે ગાયત્રી, અને એટલા માટે જ મેં મોટી બાને બંધક બનાવ્યા છે, જેથી કરીને સરગમને આ ઘરમાં ખેંચી લવાય. હું મોટી બાને ગમે તે બોલ, પણ મારા મનમાં મોટી બા માટે એટલો જ પ્રેમ ને એટલું જ માન છે. જો મોટી બા સાથે અત્યારે આવું ના કરત ને તો સરગમને આ ઘરમાં પાછી લાવી ખૂબ જ મુશ્કેલ હોત. હજી સુધી તો આપણને એ પણ ખબર નથી કે મીરા ક્યાં છે. હકીકત બહાર લાવવા માટે સરગમનું આ ઘરમાં આવવું ખૂબ જ જરૂરી છે. તું મારા પર ભરોસો રાખ. હું તારી સાથે ખોટું નહીં થવા દઉં. ઓ માસી, ક્યાં ઉપડ્યા? કોણ છો તમે? એ બાઈ, તું કોણ છે મને રોકવા વાળી? આ મારી દીકરી કુંદનનું ઘર છે. કુંદને કોઈ નવી ચોકીદાર રાખી છે? માફ કરજો માસી, મને ખબર નથી કે તમે કુંદનબેનના મધર છો. અને હું ચોકીદાર નહીં, કોન્સ્ટેબલ છું. ઘરમાં બહુ મોટો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, એટલે અહીંયા આગળ ડ્યુટી પર છું. હું તો કુંદનને મળવા આવી છું. ક્યાં છે કુંદન? ઘરમાં જ હશે. આટલા પૈસામાં કંઈ નહીં થાય. મારે વધારે પૈસા જોઈએ છે. તમે તમારી વાત પરથી ફરી રહ્યા છો. તમે જેટલા પૈસા કીધા એટલા મેં આપી દીધા છે. હવે વધારે નાટક ના કરશો. હા, તમે તમારું કામ પણ વધ્યું છે મેડમ, એટલે આજ સાંજ સુધીમાં જો મને 2 લાખ રૂપિયા નથી મળ્યા ને તો તમારું સિક્રેટ નહીં રહે. તું 2 કોડીનો માણસ મને ધમકી આપી રહ્યો છે. મને ધમકી આપી રહ્યો છે તું. તને ખબર નથી હું શું કરી શકું છું. બહુ સારી રીતે ઓળખું છું મેડમ તમને, એટલે જ તો કહી રહ્યો છું. અત્યારે મને 2 લાખ રૂપિયા આપવા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સારું, તારા 2 લાખ રૂપિયા તને મળી જશે, પણ એના પછી તે 1 પણ રૂપિયા માંગ્યો છે ને તો ના મેડમ, એના પછી ક્યારેય નહીં માંગુ.
એ આવી. અરે કઈ પાંખો નથી તો ઉડીને આવું. હાશ. તમે કોણ છો માસી? અરે મને ના ઓળખી. ભાનુ માસી. કુંદન ક્યાં છે? કોણ ભાનુ માસી? ઓળખાણ ના પડી. અને મોટી વાત તો ઘરમાં નથી. તમે પછી આવજો. હા, જાઓ. અરે કુંદનની દૂરની માસી. વડીલ સાથે આમ વર્તન થાય લજ્જા? આ પાણી તો કઈ પૂછવા નથી, બેસવાનું પણ ના પૂછ્યું, સીધે સીધા કાઢી દેવા છે. અરે માસી, તમે અને મોટી માના માસી? કેમ શંકા છે તને? આ તારા સંસ્કાર છે? માફ કરજો માસી, મારો કહેવાનો અર્થ એવો નહોતો. પણ અમારા મોટી બા છે ને, એ 2-3 દિવસ માટે બહાર ગયા છે. એ આવે એટલે આવજો. ત્યારે અમારા ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, એટલે અમે તમારી મહેમાન ગતિ સારી રીતે નહીં કરી શકીએ. અરે ચા તો પાવી નથી, પાણી તો પાવી દે. હું એક કામ કરું છું, કુંદનના રૂમમાં જઈને આરામ કરું છું. તું પાણી લઈને આવ. ના માસી, બેસો, અહીંયા બેસો. આગે તો જા. પાણી આપે. પાણી લાવ, તમારા માટે પાણી લાવું. હા, બેસો. પાણી. અચ્છી. સરગમ, તું? નાટક કરે છે તું? ઊભી રહે, હું હમણાં જ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું. ના તમારે એવું નથી કરવાનું. પ્લીઝ તમે મને એવું ના કરો. મારી વાત સાંભળો. તમે મને અરે શું વાત સાંભળે? એક મિનિટ. જો તમે લોકોએ કોઈને પણ ફોન કરે છે ને, તો આ લાકડી, આ કોઈ સાદી લાકડી નથી. હું તમારા મોઢા પર સ્પ્રે કરી દઈશ. ડેમો જોવા છે? બતાવ. બાપ રે, આટલી ખતરનાક થઈ ગઈ છે તું. મેં તને સાવ આવી નહોતી ધારી. મેં પણ તમને આવા નહોતા ધાર્યા. મોટી બા તમારા માં સમાન છે. તમને એને દીકરીની જેમ રાખ્યા ને તમે એમની સાથે આવું વર્તન કર્યું. હું એમને જ છોડાવવા માટે આવી છું. અમે મોટી બાને એટલે જ બંધક બનાવ્યા છે, જેથી કરીને તું અહીંયા આવે. તું દૂર રાખ, આ લાકડીને દૂર રાખ.
તને શું લાગે છે કે તું અહીંયાથી છૂટીને જતી રહીશ? હું હમણાં જ લેડી કોન્સ્ટેબલને બોલાવું છું. જા. એવું કઈ નહીં કરો તમે. જો લચાંટી એવું કઈ જ નહીં કરો તમે. ચલો ત્યાં ચલો. લચાંટી ચલો ચલો નહીં કરું. પ્રેરણા. નીકળો ચલો ખોલો. જો દરવાજો ખોલો ખોલું છું સરગમ. જલ્દી દૂર રહે. લાકડી દૂર રાખ. જલ્દી ખોલો. અરે લાકડી દૂર રાખ. ખોલું છું કયું નહીં. ખોલ ને બેન તું. મોટી બા મોટી બા. મોટી બા ક્યાં છે? ક્યાં છે મોટી બા? કોણ છો તમે? મને અહીંયા કેમ લઈ આવ્યા છો? મોટીબા, હું કોણ છું એ જાણવાનો પ્રયત્ન ના કરો. માત્ર મારો ઓર્ડર ફોલો કરો, નહીં તો તમારા પર પણ મોટી મુશ્કેલી આવી પડશે. રાકેશ 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 તો જીવે છે બેટા. હે ભગવાન, રાકેશ એક રાકેશ. મિનિટ. હા, રાકેશ જીવે છે એ બતાવવા માટે જ હું તમને અહીંયા લઈને આવ્યો છું. કોણ છો તમે લોકો? ને આ બધું શું ચાલી રહ્યું છે? મોટી બા ક્યાં ગયા? ક્યાં ગયા? મને કહી દો કે મોટી બા ક્યાં છે? કહી દો મને મોટી બા ક્યાં છે? સરગમ, જો સરગમ, અમે મોટી બાને અહીંયા જ બાંધીને રાખ્યા હતા, પણ હવે ખબર નથી કે ક્યાં જતા રહ્યા છે. જુઓ હું છેલ્લી વાર પૂછું છું, મને કહી દો કે મોટી બા ક્યાં છે? નહીં કહો, માર ચલાઉ મેં તમારી આંખમાં નાખી દઈશ. બોલો ક્યાં છે મોટી બા? બોલો કઈ તો ઉચારે. સરગમ, છોડો ચિરાગભાઈ. ચિરાગભાઈ છોડો. છોડ. એક તો અમારા ઘરમાં આવીને દાદાગીરી કરે છે. અરે આને તો પોલીસ જોડે જ પકડાવી દેવી પડશે. તું બહુ જ ખોટું કરી રહી છે સરગમ. ગાયત્રી, જા બહારથી જઈને લેડી કોન્સ્ટેબલને બોલાવી લાવ. નથી જવાનું, નથી જવાનું. સરગમ, સરગમ, મારી વાત સાંભળ. મને એમ કે મીરા કાકી ક્યાં છે? રાકેશ જોડે તે શું કર્યું? રાકેશને કેમ મારી નાખ્યો તે? ચિરાગભાઈ મારો વિશ્વાસ કરો, મેં કંઈ નથી કર્યું. હું તો અહીંયા મોટી બાને છોડાવવા આવી હતી. લચ્ચા આંટી ને ગાયત્રી આંટી મોટી બાને અહીંયા બંધ કરી દીધા હતા. અને જુઓ જુઓ મેં રૂમમાં નથી. જુઓ સરગમ, સારું થઈ તું અહીંયા આવી ગઈ. મેં હમણાં અગાસી પરથી જોયું કે કોઈ બુકાની પહેરેલો માણસ મોટી બાને પકડીને કે લઈ જઈ રહ્યો હતો. શું બુકાની વાળો માણસ? એ માણસે તો ઓળખું છું. એને મારી ઉપર 2 વાર હુમલો કર્યો છે અને પછી મેં એની બધી જ ડિટેલ્સ કઢાવી છે. બોસ, હવે આમનું શું કરવાનું છે? સૌથી પહેલા એમના મોબાઈલથી રાકેશનો એક વિડીયો ઉતારી લો. ઓકે બોસ. અરે રાકેશ, બોલો. આજનો દિવસ છે ને આજની તારીખ છે. આપણો રાકેશ જીવે છે. આની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે રાકેશ મારી સામે બેઠો છે.
રાકેશ, બોસ થઈ ગયું. હવે એમનું અહીંયા કંઈ કામ નથી. બહાર રસ્તા પર મૂકી આવો. કોણ છો તમે લોકો? અને આ બધું શું રમત રમી રહ્યા છો? રાકેશ નિર્દોષ છે, એને છોડી દો. બધું કરીને શું મળવાનું છે તમને? તમે એ બધું જાણવાનો પ્રયત્ન ના કરશો. તમે બસ આ વિડીયો તમારા પરિવારને બતાવી દેજો, એટલે એમને રાહત થઈ જાય કે એમનો દીકરો હજી જીવે છે. પણ તમારે જોઈએ છે શું ઈચ્છો છો તમે લોકો? એ બધું સમય આવશે એટલે તમને જણાવી દઈશું. અત્યારે ચાલો. અરે છોડો ભગવાન. રાકેશ, તું ચિંતા ના કરતો બેટા, અમે તને છોડાવીશું તને. રાકેશ, ચિંતા ના કરતો બેટા. રાકેશ, એ બુકાની વાળો માણસ કોણ હતો સરગમ? એ માણસ એ જ છે જેને મારી ઉપર હુમલો કર્યો હતો અને પછી મેં એની બધી જ માહિતી મેળવી છે. મારે ચિરાગભાઈથી સત્ય છુપાવવું જ પડશે. હમણાં હું આ લોકોને નહીં કહું કે આરો મારી મદદ કરી રહ્યા છે. જો આ લોકોને મારા પર જ વિશ્વાસ નથી તો પછી આરો પણ વગર કારણના પ્રોબ્લેમમાં આવી જશે. શું વિચારે છે સરગમ? ક્યાં છે એની ડિટેલ્સ અને કોની પાસે છે? એ વિગતો મેં એક સેફ જગ્યાએ રાખી છે જ્યાંથી આપણને એનું સરનામું અને એની બધી માહિતી મળી જશે. હવે નવી રમત શરૂ કરીને તે જા, ગાયત્રી બહારથી લેડી કોન્સ્ટેબલને બોલાવી લાવ. ના મમ્મી, એક મિનિટ શાંતિ રાખ. અત્યારે જો સરગમ સાચું બોલી રહી હશે ને તો આપણે ડાયરેક્ટ રાકેશ અને મોટીબા સુધી પહોંચી શકીશું. એટલે લેડી કોન્સ્ટેબલને બોલાવવાની ઉતાવળ નહીં કર. હા, જો હું પકડાઈ ગઈ ને તો આપણે સત્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ. અને હા જ વાત તો હું તમને લોકોને ડે 1 થી સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. પણ જો આ વખતે તું ખોટું બોલતી હઈશ ને સરગમ, તમારો વિશ્વાસ કરજે, હું પોતે જ તને પોલીસના હવાલે કરી દઈશ. બોસ, તમે કહ્યું તો એ પ્રમાણે કરી દીધું છે. મોટી બાને સુમસાન રસ્તા ઉપર મૂકી આવ્યો છું. બોસ, પણ મારાથી શું ભૂલ થઈ ગઈ? કંઈ યાદ આવ્યું? શું છે આ? બોસ, આ તો મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ છે. આ તમારી પાસે કેવી રીતે આવ્યું? તારી સરગમ સાથે જ્યારે ચપાચપી થઈ હતી ને ત્યારે આ આધાર કાર્ડ અને લાયસન્સ ત્યાં નીચે પડી ગઈ. તો તને ખબર પણ છે તે કેટલી મોટી ભૂલ કરી દીધી હતી. સોરી બોસ. એ તો સારું થયું કે સરગમે આ વાત મારી સાથે ડિસ્કસ કરી. જો એ સીધી તને શોધવા પહોંચી ગઈ હોત તો મારી આખી ગેમ બગડી ગઈ હોત. પણ બોસ, સરગમ મારે ઘરે પહોંચી જશે તો? સરગમે તારું નામ વાંચ્યું છે, સરનામું નહીં.
આ આધાર કાર્ડ અને લાયસન્સ મેં એટલે જ એની પાસેથી લઈ લીધા. એ તારા સુધી પહોંચી નહીં શકે. હવે આગળ શું કરવાનું છે એ હું જોઈ લઈશ. બસ એક બાજુ તમે સરગમને ફસાવી રહ્યા છો, બીજી બાજુ એની મદદ કરી રહ્યા છો. મને સમજાતું નથી આ બધું શું ચાલી રહ્યું છે. અત્યારે તારે કંઈ સમજવાની જરૂર નથી. જેટલું કીધું છે ને એટલું જ કર.